આજે આપણે હોસ્ટેલે જવાનું હતું પણ આજે આપણે હોસ્ટેલે જવાનો પ્લાન કેન્સલ રાખ્યો. મસ્ત આજે તડકો નીકળી ગયો છે એટલે આ લોકોએ ઘઉં પણ સૂકવી દીધા છે. કાલુ કાલુ સારું છે ને બાકી તો? અરે જલસા આવો. હા સ્વામિનારાયણ ભગવાનની કૃપા. હા કનૈયા. અને હવે મારો વિચાર એવો છે કે આ બેડને છે ને આપણે ખૂણામાં જવા દેવો છે. પાછો જ્યારે રજામાં આવું ને ત્યારે માંડવીની હાલત કંઈક આવી છે. જો ડોડા આમાં ખેતરમાં રહી ગયા હોય ને માંડવીના દાણા એ કંઈક આવી રીતે કોટાઈ જાય છે. આ ભર અમુક પલળી ગયા છે અને અમુકમાંથી આ ઉપરથી ઉચકાવી. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો કેમ છો બધા? તો અત્યારે વાગવામાં થઈ ગયા છે 10:30 અને આપણે હજી જસ્ટ નાહી ધોઈને રેડી થયા. અને આજે આપણે હોસ્ટેલે જવાનું હતું પણ આજે આપણે હોસ્ટેલે જવાનો પ્લાન કેન્સલ રાખ્યો કેમ કે હજી હોસ્ટેલે કોઈ છે નહીં ને કોલેજે પણ કોઈ જતું નથી. એટલે આપણે અત્યારે જતા નથી કોલેજે જાશું આપણે કાલે, કેમ કે હવે દિવાળીનું વેકેશન પણ ખુલી ગયું છે. અને અહીંયા મમ્મી બેઠી છે, મામા સાથે વાત કરે છે. અને અહીંયા દીદી શું કરશો? શું બનાવવાના? તો આજે દાલ ફ્રાયનો પ્લાન છે. અને અહીંયા મસ્ત આજે તડકો નીકળી ગયો છે એટલે આ લોકોએ ઘઉં પણ સૂકવી દીધા છે ને, કેમ કે હમણાં થોડા દિવસ ભેજવાળું વાતાવરણ હતું એટલે બધું ભેજવાળું થઈ ગયું. એટલે મસ્ત આજે તો તડકો નીકળ્યો છે એટલે આપણે જો ગોદડાને બધું સૂકવી દીધું અને આવી રીતનો કંઈક તડકો નીકળો છે. ને અહીંયા કાલુભાઈ પણ સૂતા છે. કાલુ કાલુ જોઈ લે હાલો કાલુને ખાવાનું આપી દઈએ. હવે બેહી તો પેલા જાય હોય ખાતા ખાતા. તો હવે કાલુભાઈને આપણે ખાવાનું આપી દીધું છે. હવે ખાઈ લે છે અને પછી આપણે પાણી ભરીને એને મૂકી દઈએ. બા શું કરો? જે વાલા કરું. કેમ? બસ ખાલી વિડીયો ઉતારું એટલે. વિડીયો ઉતારવો? હા. એવું બોલું એમ ને? હા. હું બોલું? જે વાલા કરું છું. હા. તને જય સ્વામિનારાયણ કરું, જય શ્રી કૃષ્ણ કરું. બધાને સાડી? હા. તારી મામીએ દીધી મને તો. કેવી છે? આ અસલ ક્રીમ કલરની. ક્રીમ કલર? હા. મામીએ દીધી ને હું પહેરું. ઠેક. સારું છે ને બાકી તો? અરે જલસા આવો. હા. સ્વામિનારાયણ ભગવાનની કૃપા. હા. કનૈયાની કૃપા. હવ. તો કાલે આપણે આ ડ્રીમ કેચર બનાવ્યું હતું જે આપણે અહીંયા આપણા રૂમમાં લગાવી દીધું છે. કેવું લાગે છે એ જણાવજો. હમણાં જો આ પંખો ચાલુ થયો એટલે ફરી ને એ આમ ફરવા મળશે. જો ફર્યું તો બેડની ઉપર આપણે લગાડી દીધું. બધા એમ કહે કે બેડની ઉપર ડ્રીમ કેચર હોવું જોઈએ એટલે આપણે ડ્રીમ કેચર બનાવીને લગાવી દીધું છે. અને હવે મારો વિચાર એવો છે કે આ બેડને છે ને આપણે ખૂણામાં જવા દેવો છે. પાછો જ્યારે રજામાં આવું ને ત્યારે આમ ફેસ થાય ને એવી રીતના બેડ ફેરવી નાખવો છે એટલે ઉપરનું બધું હોય ને એ મસ્ત લુક આવવા માંડે. એટલે એ કોર્નર આપણો મસ્ત એક થઈ જાય. અને આજે આપણે ભગવાનને મસ્ત જો ઝાઝા બધા ફૂલ ધરી દીધા છે કેમ કે આજે ગુલાબડીમાં ફૂલ આવ્યા છે. અહીંયા પણ ફૂલ મૂકી દીધા છે. આજે બહુ બધા ફૂલ ભગવાનને ધરેલા છે. આપણે પપ્પા વાડીએ ગયા છે ત્યાંથી લઈ આવ્યા છે. બપોરના જમવામાં આપણે બહુ કંઈ ખાવાની ઈચ્છા નહોતી એટલે દાળ ભાત આવી ગયા, દાલ ફ્રાય, જીરા રાઈસ અને માંડવી પાક અને પાપડ. તો ચાલો જમી લઈએ. તો અત્યારે વાગી ગયા છે 4 અને આપણે બપોરે જમી અને સૂઈ ગયા હતા. અને અત્યારે હવે આપણે જસ્ટ ઉઠ્યા ને પપ્પાનો ફોન આવ્યો કે વાડીએ થોડુંક કામ છે તો તું ને મમ્મી આવજે. એટલે મમ્મી જો અહીંયા આપણી રાહમાં ઊભા રહી ગયા છે. હવે આપણે મમ્મીને લઈને વાડીએ જઈએ. અને આપણે અત્યારમાં નાસ્તો કરી લીધો છે.
ઉઠીને આપણે ભૂખ લાગી ગઈ હતી એટલે આપણે ભેળ ખાઈ લીધી અને હવે આપણે સીધા જાય વાડીએ, જે કામ છે એ પતાવીને પછી આવીએ ઘરે. અને દીદી અહીંયા ઝાડવાને પાણી નાખે છે. તો ચાલો હવે જાય આપણે સીધા વાડીએ. તો હવે ફાઇનલી આપણે વાડીએ પહોંચી ગયા છીએ. કેવું છે બોયું? તો ફાઇનલી આપણે વાડીએ પહોંચી ગયા છીએ અને વાડીએ ભર કંઈક આવી રીતે પડ્યા છે અને આ વીણેલી માંડવીને અત્યારે તડકે સૂકવેલી છે અને પપ્પા અહીંયા ટ્રેક્ટર હાંકે છે. તો ચાલો હવે પપ્પાને આપણે પૂછીએ કે શું કામ હતું, આપને કેમાંય બોલાવ્યા હતા. અને મમ્મી અહીંયા ઓયડીમાં કંઈક કરે છે. ચાલો જોઈએ શું કરે. મમ્મી શું કહે? ને આ આપણી ઓયડી કંઈક આવી છે અને આ જો બધાને હજી ભર પડ્યા છે. આ વાડીમાં ભર પડ્યા અને પછીની વાડીમાં ભર પડ્યા, આ વાડીમાં ભર પડ્યા. આપણે પણ અહીંયા ભર પડ્યા હતા, આપણી નેક્સ્ટ વાડીમાં પણ ભર પડ્યા અને આપણી બે બાજુની વાડી છે ને એ લોકોને માંડવી નીકળી ગઈ છે એટલે એને કંઈ ઉપાધિ નથી. તો મમ્મીએ હવે અહીંયા માંડવી ઉપણવાનું કામ ચાલુ કરી દીધું છે કેમ કે અત્યારે મસ્ત પવન છે તો માંડવી ઉપણાઈ જાય મસ્તની. તો હવે મમ્મીએ આટલો ઢગલો માંડવીનો ઉપણી અને ક્લીન કરી નાખ્યો છે અને હવે અહીંયા આટલું અને આટલી માંડવી બાકી છે. તો મેં કીધું કે લાય થોડીક હેલ્પ કરાવું અને આપણે થોડોક નવો એક્સપિરિયન્સ થઈ જાય કે કઈ રીતે ઉપણાય. હજી મેં કઈ વાર ઉપણી નથી એટલે મમ્મીને કીધું કે લાવ થોડીક હું હેલ્પ કરાવું. એટલે મમ્મી અહીંથી મને છબલું દેતી જશે ને આપણે ટ્રાય કરીએ ઉપણવાની, જોઈએ કે કેવું ઉપણી હગીએ. તો હવે આપણે અહીંયા 2 ઢગલા માંડવીના ઉપણાય અને મસ્ત ક્લીન થઈ ગયા છે. અને મમ્મીએ આપને વસ્તુ દેખાડી. આપણે માંડવી મમ્મી સાફ કરતા હતા એમાંથી જો આ વરસાદ થઈ ગયો હમણાં થોડા દિવસ પહેલાં, નહોતો થવાનો ત્યારે, એટલે માંડવીની હાલત કંઈક આવી છે. જો ડોડા આમાં ખેતરમાં રહી ગયા હોય ને માંડવીના દાણા, એ કંઈક આવી રીતે કોટાઈ જાય છે. આ માંડવીનો દાણો જ હતો પણ જો એ આવી રીતે અંદરથી એક ઝાડવું જ નીકળે છે. એટલે આવી રીતના માંડવી આમાં જો ઠેકાણે બધે ઉગી ગઈ છે. એટલે આ જ્યાં જ્યાં જગ્યાએ ભર મૂક્યા હોય ને એ જગ્યાએ તો બહુ નીકળે નીચેથી અને દાણો કંઈક આવી રીતે ફૂટી જાય છે. તો હમણાં હું અહીંયા આટા મારતો હતો વાડીમાં, આપણે માંડવીનું કામ પતી ગયું એટલે આમથી તેમ હું આટા મારતો હતો એટલે મને એક મસ્તની વસ્તુ દેખાણી વાયમાં આપણી કે કબૂતરે મસ્તના ઈંડા મૂકેલા છે. તો ચાલો તમને બતાવું કબૂતરના ઈંડા. જો ઉડી ગયા આપણે આવ્યા ને એટલે. તો અહીંયા તમને દેખાતા હોય તો અહીંયા જો વાયમાં આપણે કબૂતરના ઈંડા છે. આની પહેલાં હું આવ્યો હતો ને ત્યારે એમાં બચ્ચા બેઠા હતા પણ આજ વખતે પાછા ઈંડા મૂક્યા છે અને મસ્ત છે જો ઈંડા 2. આમાં આપણે કાચબો છે, મને તો દેખાતો નથી. પપ્પા આવે ને તો એ દેખાડે મને કે અહીંયા છે અહીંયા નહીં એમ. મને તો ખબર પડતી નથી ક્યાં છે ક્યાં નહીં. બાકી માછલી દેખાય છે ક્યાંક ક્યાંક, માછલી છે પણ કાચબો નથી દેખાતો. હવે આપણે વાડીની વાં હતા ત્યાંથી આ સાઈડ આવી ગયા છીએ અને અહીંયા પપ્પાએ આ જો રીંગણાના છોડ છે, રીંગણા, અને અહીંયા મરચી વાવી દીધી છે અને આ 3 આંબા છે અને અહીંયા પપ્પાએ આ લાઈનમાં 6 ખારેકડી વાવી છે. એમાં અત્યારે તો નથી ખારેક પણ સિઝન આવે ત્યારે ભરપૂર માત્રામાં ખારેક થાય છે. આપણે સગા સંબંધી નહીં દઈ દઈએ આપણે, એટલી ખારેક એમાં થાય છે. ને અહીંયા જો આપણા
ભર મેં તમને આવતા હવે સીધા બતાવ્યા એ ભર. આ ભર અમુક પલળી ગયા છે ને અમુકમાંથી આ ઉપરથી ઉચકાવી નાખ્યું છે ને એવું છે. તો અને અહીંયા છે આપણી ચીકુડી, એમાં ચીકુ પણ આવેલા છે, તમને બતાવું હમણાં. એમાં પણ એટલે ભરપૂર માત્રામાં ચીકુ આવે ને કે આપણે ઘર પૂરતા તો થઈ જ જાય. ઇનફેક્ટ ઘરની આપણે બીજા સગા સંબંધીને દેવા હોય ને તો એ ધરાઈ જાય એટલા ચીકુ આવે છે એમાં. આ જો અત્યારે સિઝન નથી ને તોય આટલા ચીકુ જો અહીંયા ટીંગાય છે કેટલા. અહીંયા જો આ કેટલા ચીકુ છે, અહીંયા અંદર જુઓ. હવે ચીકુની સિઝન મે બી આવતી જ છે લગભગ. મમ્મી ચીકુની સિઝન ક્યારે હોય? શિયાળામાં. બસ જો હવે આવશે ચીકુ આમાં. અને અહીંયા પપ્પાએ આઈ થિંક ગુવાર વાવેલો છે, એ હવે કોટા દેખાઈ જાય છે, ગુવાર જ છે મે બી, મને કહેતા તે દિવસે. અહીંયા છે એક પોપિયો અને એની પાછળ છે લીંબુડી. તો આવી કંઈક આપણી વાડી છે. આટલા બધા ઝાડવા વાવેલા છે એમાં. અને મમ્મી અહીંયા થોડું જાજુ જે પાછળ કામ રહી ગયું હતું એ કરે છે. તો હવે આપણે વાડીએ કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અહીં ઉપણવાની હતી માંડવી આપણે ઢાંકી દીધી છે અને હવે થઈ ગયા છીએ આપણે એકદમ ફ્રી. અને અહીંયા આપણે સનસેટનો વિડીયો ઉતારવો હતો ટાઈમ લેપ્સ, એટલે આપણે થોડીક વાર રાહ જોઈ પણ તોય પ્રોપર થયો નથી કેમ કે આ ક્લાઉડી વેધર હોય એટલે પ્રોપર સનસેટ દેખાય નહીં. એટલે જેવો આવ્યો હવે એવો ઉતરો છે. તો તમે લોકો એ જોઈ લ્યો ને અમે પહોંચીએ સીધા ઘરે. જમવામાં આજે આપણે બહારથી લઈ આવ્યા હતા બધું, કેમ કે આજે બધાને મન થયું હતું ને આજે આપણો છેલ્લો દિવસ છે વેકેશનનો. એટલે આજે આપણે જમવામાં આવી ગઈ છે વણેલ ગાંઠિયા, જલેબી, પેંડા. અહીંયા પપ્પાની ડીશ પણ તૈયાર થઈ ગઈ છે ખાટાવાળી. અને બાને એવું કાંઈ હદે નહીં એટલે એના માટે આપણે દાળવાળું કયું શાક છે મમ્મી? છાશવાળું શાક કરી દીધું મમ્મીને બા માટે. અને બસ જો અહીંયા જમવા બેસી ગયા બધા. અને આજનો વિડીયો આપણે અહીંયા સુધી જ રાખીએ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ.